હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 31 જાન્યુઆરી 2026 અને આપણે બજાર ભાવ માર્કેટમાં જોઈએ. લસણથી જોઈને શરૂઆત કરી તો લસણમાં 40 રૂપિયા કિલો વેચાય છે. મૂળામાં બજાર જોઈ તો 30 થી લઈને 50 રૂપિયાનો પાથરો વેચાય છે. મીડિયમ પાથરો 30 રૂપિયા અને હારા મૂળા એક નંબર ચોખ્ખા હોય ને તો 50 રૂપિયા સુધી પાથરો વેચાય છે. એ દેશી ભાવ વેચે છે. દેશીમાં જોઈને તો છૂટું 18-20 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ મેહુલભાઈ નું નામ છે જે આ દેશી વેચે છે. માર્કેટનો એક નંબર મોટા પત્તાનો પાલક છે. મંદીના હિસાબે 100 રૂપિયાનો પાલક વેચાય છે. જે ભાઈ જો અત્યારે દીધો રૂપિયો પૂર્યો વેચાય છે પાલકનું. પાલકમાં પણ મંદી બતાવે છે. સીલ ભાજીમાં મીડિયમ છે તો 5 રૂપિયા પૂર્યો વેચાય છે. બાકી સારું સીલ મોટું પૂર્યું હોય તો 6-7 રૂપિયા સુધી વેચાય છે. આ 5 વાળો સીલ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ મોટી મોલડીથી આવે છે આ સીલ ભાજી લઈ. બીટમાં બજાર ભાવ જોઈને તો એવરેજ જળવાઈ રહી છે. હમણાંથી 60 થી માંડીને 70 રૂપિયાનો પાથરો વેચાય છે. જે 15 નંગ બીટ આવે છે અને આપણે વિપુલભાઈ જેનું વેચાણ કરે છે બીટમાં. મેથીમાં જોઈને તો બજાર એમનેમ છે, કાંઈ સુધારો છે નહીં. 2 થી લઈને 3 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે મેથીનું. રમેશભાઈ ભાઈનું નામ છે જે મેથીનું વેચાણ કરે છે. ઉધડી ભારી 100 થી 120 રૂપિયામાં વેચાય છે. ધાણામાં જોઈને તો 10 રૂપિયા કિલો છે ધાણા. બાકી એથી નીચે 8 રૂપિયામાં પણ વેચાય છે. અને મેથીમાં એવરેજ આપણે જોયું ને બસ 2 થી 3 રૂપિયા પૂર્યું.